વેલકમ સ્ટુડન્ટ્સ. અગાઉ આપણે તમારે સેમ 4માં અભ્યાસ કરવાના વિષયો વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. આજે આપણે તમારે અભ્યાસ કરવામાં આવતું કમ્પલસરી અકાઉન્ટના અભ્યાસક્રમ વિશે માહિતી મેળવશું. તમે સૌ જાણો છો કે બધા જ વિષયમાં તમારે ટોટલ 4 યુનિટ છે, જેમાંથી અકાઉન્ટનું તમારે સૌથી પહેલું યુનિટ છે સમાવેશના હિસાબો, જે તમારે દાખલા સ્વરૂપે છે. એટલે કે તમારે યુનિટ 1માં ફક્ત અને ફક્ત દાખલાનો જ અભ્યાસ કરવાનો છે. સમાવેશના હિસાબો એટલે જો સામાન્ય રીતે તમને કહેવા જાઓ તો એવું કહી શકો કે જ્યારે કોઈ એક પેઢીનું બીજી પેઢીમાં સમાવેશ, એટલે કે એક પેઢી અને બીજી પેઢી બંને ભાગીદારી સ્વીકારે તેને સમાવેશ કહી શકાય. આવું સામાન્ય અર્થમાં આપણે સમજી શકીએ. બીજું યુનિટ છે એમાં તમારે 2 ભાગ પડે છે, જેમાં પહેલા ભાગમાં દાખલા ભણવાના છે અને બીજા ભાગમાં છે થિયરી. જે તમારે યુનિટ 2 એ છે પાઘડીનું મૂલ્યાંકન. એટલે કે તમે જે પાઘડીનું મૂલ્યાંકન કરો છો તેના દાખલા ભણવાના છે. તમે આ વિશે માહિતી ધોરણ 12માં મેળવી જ ગયા છો કે પાઘડી એટલે શું, પાઘડીને અસર કરતા પરિબળો કયા હોઈ શકે. તો કે પાઘડી એવી વસ્તુ છે કે જે ધંધિયાનું અદૃશ્ય મિલકત દર્શાવે છે. એટલે કે પાઘડી એ ધંધિયાની અદૃશ્ય મિલકત છે. પાઘડીને અસર કરતા પરિબળોમાં તમે જોઈ ગયા કે ધંધાનું કદ, ધંધાનું સ્વરૂપ, તેનું સ્થાન, આવા બધા પરિબળો તેને અસર કરતા હોય છે. તો આને આધારે તમે પાઘડીનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકો તેના દાખલા તમારે અભ્યાસ કરવાના છે. યુનિટ 2B છે તમારું સરકારી કંપનીના હિસાબો, જેમાં તમારે ફક્ત ને ફક્ત થિયરી જ ભણવાની છે. જેમાં તમારે અભ્યાસ કરવાનો છે સરકારી કંપનીના હિસાબોનો અર્થ, હિસાબી ચોપડાની જાળવણી, ઓડિટ તેમજ વાર્ષિક અહેવાલ અંગેની માહિતી. આ તમારે અભ્યાસ કરવાનો છે યુનિટ 2Bમાં. યુનિટ 3A છે તમારું નોંધણી પહેલાં અને પછીનો નફો કે નુકસાન. એટલે કે જ્યારે કોઈ કંપની કે ધંધાકીય એકમ નોંધણી કરાવે છે તો તેની નોંધણી પહેલાંનો નફો શું હતો કે નુકસાન શું હતું, અને એની પછી નોંધણી પછીનો નફો કે નુકસાન શું, એના વિશેની માહિતી તમારે આ ચેપ્ટરમાં મેળવવાની છે, જે તમારે દાખલા સ્વરૂપે અભ્યાસ કરો. એટલે કે આ ચેપ્ટર યુનિટ 3A તમારે દાખલા ભણવાના છે. અને યુનિટ 3Bમાં યુનિટ 2Bની જેમ જ તમારે થિયરીનો અભ્યાસ કરવાનો છે, જે છે વૈધાનિક નિગમના હિસાબો. તેમાં પણ યુનિટ 2Bની જેમ જ અર્થ, હિસાબી ચોપડાની જાળવણી, ઓડિટ તેમજ વાર્ષિક અહેવાલ અંગે માહિતી મેળવવાની છે. તો આ વાત થઈ આવતા તમારે 3 યુનિટની, જેમાં તમારે પહેલું યુનિટ ફક્ત દાખલાનું જ છે, બીજું યુનિટ દાખલા અને થિયરી બંનેનું છે, ત્રીજું યુનિટ છે તમારે દાખલા અને થિયરીનું, જ્યારે ચોથું યુનિટ છે તમારું ફક્ત ને ફક્ત થિયરીનું. પણ એમાં પણ તમારે 2 ભાગ છે, જેમાં યુનિટ 4A છે કામગીરી માપવાની કાર્યરીતિ. એટલે ધંધામાં જે કામ કરવામાં આવે છે એની કામગીરી માપવાની કાર્યરીતિઓ વિશે માહિતી મેળવવાની છે. જેમાં તમારે અભ્યાસ કરવાનો છે પ્રસ્તાવના, ધ્યેય નિર્ધારણની કાર્યરીતિઓ, ધ્યેય તરીકે નફો, નફામાં મહત્મીકરણનું મોડેલ, કામગીરી માપવાની રીતો, વિકાસ માપવાની રીતો, વિકાસ અને સફળતાને અસર કરતા પરિબળો, કામગીરી મૂલ્યાંકનની પદ્ધતિ. એટલે કામગીરી મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવે છે એની અલગ અલગ પદ્ધતિઓ છે, એના વિશે પણ માહિતી તમારે યુનિટ 4Aમાં મેળવવાની છે. જ્યારે તમારું યુનિટ 4B છે જરૂરી સમયે જ અભિગમ, જેને ટૂંકમાં કહેવાય છે જીત. એટલે તમને એવું પણ કહી શકે કે જીત એટલે શું, તો કે જરૂરી સમયે જ અભિગમ. એટલે કે જે જરૂરિયાતના સમયે તમે જે આયોજન કરીને જે અભિગમ અપનાવો છો તે છે જીત. તેમાં તમારે અભ્યાસ કરવાનો છે અર્થ, લક્ષણો, જીતને અમલમાં મૂકવાની કાર્યપદ્ધતિ, એટલે કે જીતને કેવી રીતે અમલમાં મૂકી શકાય, અને આ અભિગમના ફાયદા અને મર્યાદા. આ વિશે તમારે અભ્યાસ યુનિટ 4Bમાં કરવાનો છે. અને બીજું છે એમાં જ તે માલસામાન જરૂરિયાત આયોજન, એટલે કે માલસામાનની જરૂરિયાતનું આયોજન કેવી રીતે કરવામાં આવે એના વિશે માહિતી પણ તમારે યુનિટ 4Bમાં મેળવવાની છે. જેમાં તમારે અભ્યાસ કરવાનો છે પ્રસ્તાવના, ઉદ્દેશો, લાભ અને મર્યાદા. આ આટલા વિષયનો અભ્યાસ તમારે યુનિટ 4Bમાં કરવાનો છે. આમ તમારા આ 4 યુનિટનો અભ્યાસ કોર્પોરેટ એકાઉન્ટમાં કરવાનો છે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.